સ્વાધ્યાય 13.2 દાખલો 1 બહુલક શોધવો. અહીં સૌથી વધુ આવૃત્તિ 23 છે, માટે 23 જે વર્ગમાં આવતી હોય એ વર્ગને આપણે બહુલકીય વર્ગ કહીશું. અને બહુલકીય વર્ગ ત્યારે 35 થી 45. હવે 35 થી 45 ની વર્ગ લંબાઈ એટલે એની અંદરનું અંતર એ 10 થશે. માટે પહેલું આપણે h એટલે વર્ગ લંબાઈ અને વર્ગ લંબાઈ થાય 10. l એટલે બહુલકીય વર્ગની અધસીમા. તો આ બહુલકીય વર્ગ 35 થી 45 એની અધસીમા થશે 35. માટે આપણે બહુલકીય વર્ગની અધસીમા લખી 35. ત્યાર પછી થશે f1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. તો બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે આપણે સૌથી વધુ આવૃત્તિને આપણે બહુલકીય વર્ગની આવૃત્તિ ગણીએ 23. હવે f0 એટલે બહુલકીય વર્ગ જે હતો એની આગળના વર્ગની આવૃત્તિ, જે આપણે રકમમાંથી લખતા 21 થશે. અને ત્યાર પછી f2 એ બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ છે અને પાછળના વર્ગની આવૃત્તિ થશે 14. તો આ બધી કિંમતો આપણે આ સૂત્રની અંદર મૂકીએ. સૂત્ર થાય z બરાબર l કૌંસમાં f1 f0 છેદમાં 2f1 f0 f2 કૌંસ પૂરો અને કૌંસની બહાર ગુણ્યા h. તો આની અંદર કિંમત મૂકતા l ની કિંમત અહીંયા જોઈએ તો l બરાબર થશે 35 વત્તા f1 ની કિંમત થાય 23 એટલે આપણે અહીંયા 23 મૂક્યા ઓછા f0 ની કિંમત થશે 21 એટલે આપણે f0 ની જગ્યાએ શું મૂકી દીધા 21 અને છેદમાં 2f1 એટલે 2 ને f1 ને 2 વડે ગુણેલા માટે 2 ગુણ્યા f1 એટલે 23 તો 2 ગુણ્યા 23 ઓછા f0 ની કિંમત થશે 21 અને f2 ની કિંમત થશે 14. તો આ બધી કિંમતો મૂકીને ગુણ્યા 10 લખ્યા છે. હવે એને ગુણાકાર ભાગાકાર કરતા તો 35 વત્તા 23 માંથી 21 જાય એટલે 2 રહેશે. 23 નું 46 ઓછા 35 કારણ કે આ બેનો સરવાળો થશે અને માઈનસ ચિહ્ન આવશે એટલે 2 ના છેદમાં 46 - 35 ગુણ્યા 10. હવે 35 વત્તા 2 તો છે અને છેદમાં 46 માંથી 35 બાદ કરો એટલે આપણે અહીંયા 11 મળશે ગુણ્યા 10. 35 વત્તા 2 ગુણ્યા 10 એટલે 20 અને છેદમાં 11 એટલે 20 નો આપણે 11 વડે ભાગાકાર કરો તો 11 એકા 11 અહીંયા 9 વધશે એટલે પોઈન્ટ મૂકતા 11 83 એટલે 2 વધ્યા. તો આપણી પાસે 35 વત્તા 1.8 તો 35 માં 1 ઉમેરતા 36 એટલે જવાબ આવશે 36.8.